શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી, શ્યામ મરણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી, अपने माथी राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करे जय श्री कृष्ण। ग्रीष्म ऋतु भरपूर उनाळो। गामडामां एवुं कहेवातो के बाजरो वाढवा जाय ने तो सादो थई जाय एवो उनाळो। तो आ वखते एवो भरपूर उनाळो छे એટલે ઠાકોરજીને વધુમાં વધુ ઠંડક રહે એવો તત્સુખનો વિચાર કરવાનો, કે ઠંડુ ધરાવવાનું, ઠંડા શીતો ઉપચાર કરવાના. અને બધા અત્યારે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એ બધા યથા દેવે તથા દેવે કરતા જ હોય. સૌ પોતપોતાના પેલાની અંદર કરતા હોય. આણે આમ કર્યું એટલે મારે આમ કરવું એવું ના હોય. ઘણાને ઘરે એટલા ફુવારા તમે જુઓ તો મોટો હોજ હોય ને બધું ઘણું હોય, અને ઘરાના ઘર આટલી નાની પરાત હોય, એમાં જળ હોય, અને એમાં ગુલાબની પાંદડી ને મોગરો હોય. તો જેને જેવું પ્રભુએ સામર્થ્ય આપ્યું છે, ઠાકોરજી કે છે કે તું મને જે કર ને એ ભાવથી કર. આનું જોઈને મારે કરવું એવું નહીં. એક વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, પછી એને જેના ઘરે 25-30 વર્ષથી ઠાકોરજી બિરાજતા હતા એની એને દોસ્તી. એટલે જ્યાં સુધી ટાઈમમાં થતા ત્યાં સુધી એને એમ થતું તો નથી કરાવવા. એટલે એના વર ઓફિસે જાય એટલે પરવારીને ઓલા બેનના ઘરે જાય. કોના? જેના ઘરે 25-30 વર્ષથી ઠાકોરજી બિરાજતા હતા. અને કે મને ટેલ આપજો કાંઈ. એટલે ઓલા બેનના દીકરાઓ ને બધા અમેરિકા રહેતા હતા. અહીંયા બે માણસ ને ઠાકોરજી, અને ઘરે એટલું બધું પ્રભુએ આપેલું કે ડ્રાઈવર હતો ને 24 કલાકનો માણસ ને સવારે રસોઈઓ નહીં, કારણ કે ઠાકોરજીને ધરવાનું હોય, અને સાંજે મહારાજ. એટલે સવારે આ બેન જાય એટલે ઓલા એમ કે સવારના મંગળાના પાત્ર છે એ તમે કરી નાખો. ઓલા બેન મનમાં રાજી થાય એ કે પાત્ર કરું તો પાત્ર તો આવે ને, મારા ઠાકોરજી પધરાવા છે. પણ એકાદ 4 દિવસ માટે 27 દિવસની સેવા જાય છે. એટલે પાત્ર કરતા કરતા મનમાં વિચાર કરે, મારા ઘરે પ્રભુ આવશે ત્યારે હું આમ પાત્ર કરીશ. મારા પ્રભુને ચાંદીની જારી તો અમારી ત્રેવડ નથી, પણ પિત્તળની કે ત્રાંબાની કે સ્ટીલની, જે મારા ઘરે આવી રીતે બધું. પછી મનમાં વિચાર કરે કે અમારે તો આવો બંગલો નથી, અમારે 2 રૂમ રસોડાનો પોતાનો ફ્લેટ છે. તો મારા ઘરે તો આટલું મોટું મંદિર ન હોય તો નાના મંદિરમાં રહીએ ઠાકોરજી. એકલા અંદર વિચાર કરે, કોઈને યાર શેર ન કરે. પછી મનમાં વિચાર કરે કે પ્રભુના નાનું ઘર જોઈને આવવાનું મન નહીં થતું હોય. અને પછી તો એમની વ્યથા એટલી બધી વધવા માંડી, વિરહ એટલો બધો વધવા માંડ્યો કે સવારે જાગે એટલે એને એમ થાય કે ક્યારે મારા વર ટિફિન લઈને જાય અને ક્યારે હું ત્યાં જાઉં. એટલે અહીંયા આવે ને એટલે ઓલા બેનના મનમાં એવું કે ચલો મારે એક હાથ વાડકો થઈ ગયો. કારણ કે હવે એમની ઉંમર થઈ હતી, 30 વર્ષથી ઠાકોરજી બિરાજતા હતા, અને પોતે 35-40 વર્ષના હતા ત્યારે પુષ્ટ કરાવ્યા હતા. એટલે લગભગ 70-75 વર્ષના હતા. એટલે મનમાં રાજી થાય. એ ન આવે તો ફોન કરે, મીરા તું આવી નહીં. પછી એ બેનને આનું વ્યસન થઈ ગયું, અને આ બેનને એવું થયું કે હું અહીંયા જાઉં છું ને તો ઠાકોરજી ટેલ હવે બધું કરે. ત્યાં એ સેવા પહોંચી લે એટલે બધું અવેરી લે, બધું રસોડામાં મોટો બંગલો હતો, ઠાકોરજીનો રૂમ અલગ હતો, ત્યાં અવેરી લે. પછી મંદિર વસ્ત્ર કરી નાખે બધું ત્યાંથી ને સરસ. અત્યારે ઉનાળો હોય એટલે ગુલાબ જળ છાંટી દે. ઓલા ખસના જે પડદા હોય એની અંદર ગુલાબ જળ છાંટે. આટલી મોટી ઓલી પરાત હોય મોટી સરસ, એ જળ નહીં ભરે, અંદર ખીલો ના નાખે ગુલાબ જળ,
અને ગુલાબની પાંદડી ને મોગરો ને આમ આપણે બેઠા હોય ને તો આમ પંખો ચાલુ હોય, એસી ચાલુ હોય અને સુગંધ એવી આવે. પછી પાછી વિચાર કરે, હા અહીંયા પ્રભુને કેવું સુખ છે. હવે મારા ઘરે લઈ આવું તો એક બેડરૂમ છે અને હોલ ને કિચન. હવે કિચનમાં એક ગોખલો એવો છે જ્યાં મારા ઠાકોરજીને હું પધરાવું, ત્યાં હું મંદિર સિદ્ધ કરાવું. પછી પાછી વિચાર કરે, આવા ગોખલામાં ઠાકોરજીને ગમે, અહીંયા જો 3 મણની ટલાઈમાં અહીંયા મંદિર જો. પણ ઓલા બેને દર્શન ન કરાવે. એ કે મીરા બહાર અવેરી લેજે બધું, મીરા આ પાત્ર બધા કોરા કર નાખજે, મીરા થાળ લઈ જા બધું અંદર પાછું પધરાવી દેજે, મીરા હવે પ્રસાદ લેવાનો ટાઈમ થાય એટલે તાર કાકાને બેસાડી દેજે. ઓલી તો એવી રાજી થાય, કેટલી બધી ટેલ મને મળે છે એમ કે. અને આને એમ થાય કે જો પ્રભુએ કેવી કૃપા કરી, એવું નહીં કે આનો લાભ લઈ લઉં કે આની પાસે કરાવવું. વંચક હોય એને હોય. આને એમ થાય કે મારા ઘરે ઠાકોરજી નથી એટલે મને ટેલ મળે છે. આને એમ થાય કે પ્રભુએ મારી ઉંમર થઈ, હવે આટલું બધું ડાયાબિટીસ, આટલું બધું બીપી, કોલેસ્ટ્રોલ, એટલે હવે થતું નહોતું તો પ્રભુએ મને એક સખી મોકલાવી દીધી. એટલે પછી 12:30 થાય ને એટલે પ્રસાદ લેવાનો ટાઈમ થાય એટલે મીરાને એમ કે તું અહીંયા બેસી જા. એ કે ના, સવારે 2 ટિફિન થાય, એક એમને દઉં અને એક મારા છોકરાનું, એ સ્કૂલે જાય. અને હવે હું જઈશ એટલે મારો દીકરો 1:30-2 વાગે આવે એટલે મારો દીકરો હારે અમે, એટલે હું નહીં લઉં. તો એ કે મીરા કાંઈક તો લઈને જા. હા, એ કે મને એક કણકો જે તમારા હાથે. પછી રવિવારે એમ કે બા હું નહીં આવું, મારા મિસ્ટર ઘરે હોય, મારો છોકરો ઘરે હોય. તો કે રવિવાર તને ઠાકોરજી બહુ યાદ કરે, કારણ કે વારંવાર ઓલી ટેવ પડી ગઈ ને, એટલે જેવું આમ સરાવે એ મીરા લઈ લેજે, એ મીરા આમ કરી નાખજે. એટલે એના મોઢામાં નામ મીરા મીરા જ આવે. એટલે એના વર પછી એને ઘડી, એ આજે રવિવાર છે, એ આજે રવિવાર છે, આજે મીરા નહીં આવે. પછી એના વર કે આમ રવિવારે તો કેમ સૂનમૂન રહેશ, આમ પેલા તો ખિલખિલાટ હસતી હતી, તારી સ્કૂલની વાતો કરતી હતી, તારા પાડોશીની વાતો કરતી હતી, તમે બધે જાતા એની વાતો કરતી હતી. એ કે ના ના એવું કાંઈ નહીં, પણ એને યાદ શું આવતું હતું, ત્યાં ઓલી પાત્ર કરવાનું, પછી બુહારી કરી દેવાનું, પછી બધું સેવા પહોંચી લે એટલે બધું અવેરવાનું, પછી ત્યાં પોતનું મારવાનું. એને એ ક્રમ વાઇઝ એ બધું એને એમ થાય કે આજે બધું છૂટી ગયું, આજે બધું છૂટી ગયું, આજે બધું છૂટી ગયું. એનો દીકરો સ્કૂલે ન ગયો એટલે રવિવારે બધું એને વાળ ધોઈ દેવાના, નખ કાપી દેવાના, એને સરખી રીતે નવડાવવાનો ને ઘરમાં રસોડામાં બધું વ્યવસ્થિત ને ચાદરો બદલાવાની ને. એટલે એનું વર્ગે તું તો આમ ફૂલ ગુલાબી ચટાક જેવી છો, તારી ચોખ્ખાઈ પાસે કોઈનું કાંઈ ના આવે એમ કે. એટલું સરસ 2 રૂમ રસોડાનું પણ ઘર તો એટલું સરસ રાખે. તો સવારે વાસી કચરો વાળે ને ત્યારે ગાય, શેરી વડાવી સજ કરો હરી આવો ને, આંગણીએ પથરાવું ફૂલ મારે ઘરે આવો ને, આ શેરી વડાવી સજ કરો ઘરે આવો ને. રોજ આ ગાય સવારે ઘરમાં વાસી કચરો કાઢે એટલે કે પ્રભુ આ શેરી રોજ સાફ કરું છે અને આ શેરી રોજ, મારું હૃદય રોજ હું ત્યાં જાઉં છું ને તો સતત મને મારા ઠાકોરજીના પાત્ર કરીશ, મારા ઠાકોરજીની બુહારી, મારા ઠાકોરજીનું મંદિર વસ્ત્ર, મારા ઠાકોરજીનું દૂધ ઉકાળીશ, મારા ઠાકોરજીના મેવાના ટૂંક કરીશ, મારા ઠાકોરજી માટે આમ કરીશ, મારા ઠાકોરજી માટે માખણ મિશ્રી. સવારે ત્યાં જાય ત્યારથી જાતિથીઓના ઠાકોરજી માટે, જાતિથી પેલા વૈષ્ણવની ટેલ કરવા. અને કેટલું દૂર, અહીંથી આ ગોપાલધામ જાય એટલું. ઓલાનો બંગલો હતો અને આ ફ્લેટમાં રહેતી હતી અને એને ઓળખાણ એવી જ રીતે થઈ હતી કે ઓલા બેનને ત્યાં કામવાળો વયો ગયો હતો 24 કલાકનો. એટલે એ નીકળ્યા ત્યારે આના ગળામાં કંઠી જોઈ એટલે કે પૂછ્યું કે કોઈ સારો માણસ મળશે, અમારો ગામડે વયો ગયો, ઠીક નથી તો મહિનો. એટલે આણે પૂછ્યું કે ક્યાં રહ્યો છે? એ કે આ પેલા પ્રસ્થાન બંગલો છે ને ત્યાં. કે એ કે શું કરવાનું? એ કે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોવું જોઈએ, પછી બેન હોય કે ભાઈ હોય, કારણ કે બીજું બધું તો અમારે કરે છે, કપડાને વાસણ ને કચરા ને પોતું ને બધું.
પણ આમાં ઠાકોરજીમાં અવેરવાનું આ તે બધું હોય ને તો મારથી થતું નહીં, પગને તકલીફ, ડાયાબિટીસ. એટલે કે સારું, કાલે હું હશે તો લઈ આવીશ. હવે એણે મનમાં વિચાર કર્યો શું, એ કે તેલ તો ઠાકોરજીની કરવાની છે, એને વૈષ્ણવ જોઈ છે, મારે ક્યાં પૈસા લેવા છે, મારા ઘરે ઠાકોરજી નથી, મને વિરહ થાય છે, તો હું કલાક 1.5 કલાક એના ઘરે જાઉં તો મને એટલી વૈષ્ણવની ટેલ મળે, એટલી મને ઠાકોરજીની ટેલ મળે, અને મને કાંઈ આવડતું નથી તો ત્યાંથી ભગવદીઓનો સમ થાય તો મને શીખવા મળે. એટલે બીજેથી ગઈ. એટલે ઓલાએ પૂછ્યું, એ કે લઈ આવ્યા બેટા, તમારું નામ શું? એ કે તમારું નામ પૂછતા ભૂલી ગઈ હતી. એ કે મારું નામ મીરા. એ કે તમારું નામ? એ કે મારું નામ ગંગા. એ કે આવે છે એ માણસ? રાણે કીધું તમે મારા મા જેવડા છો, તમને મારા ઉપર વિશ્વાસ હોય, આ ફ્લેટ તમે મારો જોયો, ત્યાં મને બધા ઓળખે છે, કારણ કે કોઈનું કાંઈ ટાયું ટોપું હોય આવું વૈષ્ણવનું, કે કોઈનું કાંઈ સાંધવાનું હોય, કોઈના ઠાકોરજીને વસ્ત્ર હોય, કોઈની પાઇપિંગ, તો એ હું મશીનમાં કરું છું, એટલા મને બધા ઓળખે છે. તો કે પણ ઓલા ભાઈ નો આવ્યા, ઓલા બેનને એમાં રસ હતો કે મારાથી થતું ને. એ કે ખોટું ન લાગે તો એક વાત કરો. એ કે મારા મિસ્ટર સવારે 9:30 ઓફિસ જાય અને સાંજે 6:30, 7 કે 7:30 આવે. મારો દીકરો 7:30 જાય અને 1:30-2 વાગે આવે. હવે હું બધું કામ હાથે કરું છું, કપડાં, વાસણ, કચરા પોતું, રસોઈ, ઝાપટવું, તો હું 9:30 નવરી થઈ જાઉં છું. અને પછી એ કે હું કાંઈ કાંઈક વાંચતી હો ના, તો હું તમારે ત્યાં ટેલ કરું. એવું મારથી કહેવાય? વૈષ્ણવ નું કહેવાય બેટા, તમારી દીકરી જેવા છે. એ કે દીકરી જેવા છે તો મને કાંઈક ટેલ આપો, તમને વિશ્વાસ આવે તો હું 4 જણા તમને ઓળખતા હોય ને. એ કે ના, વિશ્વાસની વાત કરો ભાઈ, તો તમારી યાર. તો કે તમે શું કરો છો મીરા, કયો ને. એ કે ઓલા બેનને તો એટલું આત્મીય લાગ્યું. એ કે તો સારું, કાલથી આવશો બેટા. એ કે કાલથી હું કામ, આજે જ આવી છું. એ કે પણ તમને મારે આ બધું, એ કે તમારી દીકરીને કહેવાય ને એટલું મને કહેવાય, અને જો તમે કાંઈ દો ને તો હું ટેલ નહીં કરું. ઠાકોરજીની ટેલમાં કાંઈ પૈસા લેવાય નહીં. એ કે મીરા પણ મારી વાત. એ કે ના, મારા વર નોકરી કરે છે, પૂરતો પગાર છે, મારે 2 રૂમ રસોડાનો ફ્લેટ છે, અને મારા ઘરે કોઈ તકલીફ નથી. મારા ઘરે ખાટલે મોટી ખોટ છે. એટલે કે તમારો તો દીકરો છે ને કે સ્કૂલે જાય. એ કે ખાટલે મોટી ખોટ છે, મારા ઘર ઠાકોરજી નથી. એમ કરતા ઢીલી થઈ ગઈ. કોણ? મીરા. કે તમારા ઘરે ભલે બધું છે, મારા ઘરે બધું છે, પણ મારા ઘરે ઠાકોરજી નથી. એટલે અહીંયા ટેલ કરું, પાત્ર કરું તો પાત્રતા આવે, અને કદાચ પ્રભુ પધારે. એમ કે ગંગાબા તો એવા રાજી થઈ ગયા. એ કે અત્યારે કળિયુગમાં આવા વૈષ્ણવો છીએ દુનિયામાં, એને એવું થાય છે મારો સંગ કરવો, પણ મારે આવા વૈષ્ણવનો સંગ થશે. એમ કે એટલે પછી તો એને આવી જા અંદર. કે લવલી હાથ પગ મોઢું ધોયા, બા ચૈણામત ક્યાં છે? એ કે હા, તો આને કાંઈ કેવું પડે, ચૈણામત લીધું. પછી કે મીરા, હું પાત્ર કરું ને તું ખાલી ધોઈને લૂછી દે. એ કે કાંઈ નથી કરવા, પાત્ર હું કરું છું, ધોઈને લૂછી દઉં, જેમ જેમ થશે હું કરતી જઈશ. પછી કે આ મેવાના ટૂંક ને એ કે એ હું કરું છું. પછી કે મારે સ્નાન કરાવવું છે. એ કે હા, તમારે થાળી ને ચોકી ને બધું એકવાર મને બતાવી દો, રોજ તૈયાર કરી દે. થાળી ને ચોકી ને ઉપર પેલું અને જળ તાતું ને બધું. એટલે બા તો એવા રાજી થઈ જાય કે વલ્લભ, તું આટલો બધો કૃપાળો. આ ડાયાબિટીસનું ઓલું ઇન્સ્યુલિન લેતી ત્યારે બીક લાગતી હતી કે કોઈ છે અહીંયા કે જે મને એક વાડકોય દે, કારણ કે એના વડ તો બિચારા હાવ ઉંમરવાળા, એટલે બૂમ પાડે ત્યારે જમવા આવે, બાકી કાંઈ ટાયો ટોપોય ન કરે. હવે તો એને એવી મજા પડી ગઈ. પેલા તો અટકીમાં સામગ્રી કરતા 2 વાર વિચાર કરતા કે પ્લેટફોર્મ ઉપર ચડવું કે ખુરશી ઉપર. ખુરશી ઉપર બેસે તો દેખાય નહીં, અને પ્લેટફોર્મ ચડવું પછી નહીં ઉતરાય તો કોણ ઉતારે? એને દાદા તો બિચારા અહીંયા લાકડી વોકર લઈને આવે. આ મીરા એવી તો ઠાકોરજીને અટકીમાં સામગ્રી બનાવે ને, અટકીમાં તમે જુઓ તો ફીકું બનાવે ને. અરે ઠાકોરજીને કે મારા વાલા, તે તો મારા ઉપર એવી કૃપા કરી. અને 1:30, 12:30 થાય એટલે દાદાને જમાડે મીરા, ત્યાં બધું અવેરી લે. અને પછી બાને કે હવે તમે બેસો, હું જાઉં છું. એ મીરા કોક દે તો મારી યાર પ્રસાદ લે. મારો દીકરો આવે ને બા, અમે હારે લઈએ છીએ. હા, મને કણકો મોઢામાં દે. એટલે બા એને કણકો દે. હવે આવું આવેલું 4-6 મહિના.
પછી એક દિવસ ગંગાબાઈ કીધું, મીરા ગુરુદેવ પધારવાના છે, તો સાંજે તું આવીશ, આપણે ગાલીચો નહીં પાથરવાનું, ફૂલની પાંદડીનું જરા આપણે રંગોળી કરશું, ગુરુદેવ માટે તું આવ ને તો 2-3 લીલા નાળિયેર લેતી આવજે, ના સૂકો મેવો તળવાનો છે. એ કે અત્યારે બધી તૈયારી કરીને જાઓ, કારણ કે સાંજે છે ને મારા દીકરાના 2-3 ભાઈબંધ આવે છે, એટલે એ લોકો એવું કહે છે કે મેડમ ટ્યુશન કરે છે, પણ હું તો 10 ધોરણ ભણેલું છું, પણ આ પેલા બીજામાં ત્રીજામાં હોય ને એટલે મને આવડે, એટલે હું એ લોકોને લેસન કરાવું, એટલે એના મા બાપ એમ કે અમે 12 મહિને સમજી દેશું, એટલે મારા છોકરાને ફી નીકળી જાય કે, એટલે 12 મહિને મને સમજી દે કે. એટલે હું એ કે તો કે ગુરુદેવ કેટલા વાગે પધારવાના છે? 5 વાગ્યાનું કીધું જ, પણ જબ દેખો તબ તૈયારી, વલ્લભપુર કે બલિયાર, તો કે હું 4 વાગે આવી જઈશ. તે દિવસે છોકરાઓને વહેલા ભણાવી લીધા, ઘરેથી ને નાળિયેર ને બધું લઈ આવી હતી, તૈયારી હતી, બધું લઈ ગઈ. ગંગાબાઈ કીધું કેટલા ને આવ્યું? એ કે હું બ્રહ્મ સંબંધી, તમારા મારા ગુરુ એક છે, તમારે જેટલું જ ન કરી શકીએ, પણ આ નાળિયેર ને મેવો લાવી છું કે એવું તમે ન લ્યો તો સારું. એ કે સારું બોલ તારી ટેલ. પછી મેવો તો એવો સિદ્ધ કર્યો, આમ એવી રંગોળી બનાવી, એના પર આમ ગુલાબની પાંદડી ને. ગંગાબા તો કે મને તો ઠાકોરજી 1000 હાથે વરસાય. ગુરુદેવને એણે કહ્યું હતું જે મારથી થતું નથી, એટલે હું કોઈ વૈષ્ણવને નહીં બોલાવી શકું, પણ મારા ઘરે આપ પધરામણી એટલે કરો કે હવે મારી તબિયત બહુ સારી રહેતી નથી. તો કે તમને કાંઈ નથી થવા, તમારે ઠાકોરજીની સેવા લેવી. ગુરુદેવ બરાબર 5:30 વહુજીને 2 યુગલ સ્વરૂપે પધાર્યા, અને આનો તો અવાજ એવો, વલ્લભ વર ઘેર આવ્યા, આજ મારે વલ્લભ વર ઘેર આવ્યા, વલ્લભ વર ઘેર આવ્યા, આજ મારે વલ્લભ વર ઘેર આવો. ગુરુદેવ રાજી થઈ ગયા, ગાલીચો પાથરો તો બેઠા. પેલા લોટીજીમાં એણે સરસ વસ્ત્રનું પેલું સીવ્યું હતું એ દીધું, લીલા નાળિયેરનું. બહુજીએ ના પાડી કે સેજ રહીશ, ડાયાબિટીસ છે એટલે હું આવીને. પછી જેને ધોતી ઉપરણાને બધું ધર્યું અને આરતી. એટલે ગુરુદેવે ગંગામાને પૂછ્યું, એ કે વૈષ્ણવ બહુ ભાવવાળા છે, એ કે જે આપ હિસ્ટ્રી સાંભળો ને તો એમ થાય કે આ તો કોઈ પૂર્વજન્મ. એ કે આવી રીતે નોકરને ગોતવા ગઈ હતી, આવી તબિયત, રોજ સવારે 9:30 આવે છે, 1:30 કે 12:30 જાય, અને બધું ફરતી બહારની પરચાર ગયા કરે છે, અને સખીની જેમ રહે છે, દીકરીની જેમ. એટલે એને પૂછ્યું, મીરા ઠાકોરજી પધરાવા છે? અરે ઓલીની આંખમાંથી આંસુ આવી ગયા, બોલી ન શકે. એ કે જે તાપ કરતી હતી, પાત્ર કરો તો ઠાકોરજી યાદ આવે મારા, પાછા કેવું સ્વરૂપ હશે ને શું ને બધું મારા મનમાં આવે. એટલે પછી ગંગાબા કે જે એને પધરાવશો પછી એ કે બધું થશે, બધું થશે. એ કે મેરા તાર પધરાવા છે, મારા વાલા આપ કૃપા કરો તો પધરાવે, પણ હજી 4 દિવસનું. એ કે કાંઈ વાંધો નહીં મીરા, આને કેટલા વર્ષ હતા છોકરાને? એ કે 10મું. એ કે નામ પમાયું છે, બ્રહ્મ સંબંધ નથી. એટલે એના છોકરાનું નામ નિસર્ગ હતું. એ કે નિસર્ગ તું લાલાની સેવા કરીશ ને? એ કે હા. એને બ્રહ્મ સંબંધ આપ્યો. અને પછી વેકેશન હતું ત્યાં નિસર્ગને હારવાર આઈ લઈ આવે. ક્યાં? ગંગાબાન ત્યાં. ઘરે કોણ રાખે? એનું વર્ત તો ન કરીએ જાય. એટલે જે કહ્યું હતું કે ગંગાબા આ વખતે આવો ને પવિત્રાએ, 1.5 મહિના પછી છે, ત્યારે મીરાને લેતા આવજો, આપણે મારા ઘરેથી જ બંગલેથી એને ઠાકોરજી પધરાવી દે. મીરા તો રાહ જોવે કે હજી 15 દીની વાર, હજી 14 દીની વાર, હજી 13 દીની વાર. ઓલો નિસર્ગે પૂછે. પછી તો આ ગંગાબા ઓલા છોકરાને બોલાવે, હાલ ઠાકોરજીને સ્નાન કરાવ, હાલ ઠાકોરજીને વસ્ત્ર ધારણ. તો મીરાને 2 તો પછી અંગત થઈ ગયા, અને જે બધું નહોતું આવડતું એ બધી ટેલ પછી તો એને આપવા માંડ્યા. ઓલો ઇન્સિડન્ટ કોક વાર લીધું હોય તો બહુ અસુખ થાય, બેચેની લાગે, મોડ ચડે, તો કે તું એકાદું કીર્તન ગા મીરા. તો ઓલો નિસર્ગ બાજુમાં બેઠો હોય. હવે પવિત્રા બારસ આવી. પવિત્રા કેવી રીતે તૈયાર કરવું એ મીરાને આ ગંગાબાઈ શીખવાડ્યું કે 360 આવી રીતે લેવાનું, એવી રીતે 108 ગાંઠને કેસરમાં પલાળવાનું, પછી
એ કે બા હું કરું? એ કે કર ને, તારા મારો ગુરુ તો એક જ છે. કે તો નિસર્ગે હું કરું? એ કે હું માં ઠાકોરજીનું કરીશ. માં ઠાકોરજી પધારશે ને. એ કે હવે પવિત્રા બાર હશે, ડ્રાઈવરને કીધું કે તું વહેલું આવજે, કારણ કે ગંગાબાઈ અત્યાર સુધી એવો નિયમ હતો કે જે ને પવિત્ર ન ધરે ત્યાં સુધી જળ ન લે. એટલે આ વખતે એનું વર કે તું વહેલી જઈ આવજે, આટલું બધા ઇન્સ્યુલિન લેવાના, અને આ તારે ડાયાબિટીસ એટલે કાંઈક મોઢામાં નાખવું પડે. એટલે ડ્રાઈવરને વહેલો બોલાવ્યો સવારના પોરમાં. આના વરને એણે કીધું, એ કે આ તમને ટિફિન વહેલું બનાવી દઉં મારે. એ કે તારે મારી ચિંતા નહીં કરે, નહીં બનાવ ને તો હું બહાર ખાઈ લઈશ, તને ખુશ જોઉં છું. અને વેકેશન છે તો નિસર્ગે સવારના પોરમાં નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. કે બધા ગયા ગુરુદેવ ત્યાં. હવે લાઈન વહુજીએ બોલાવી, મીરા અંદર બધું તૈયારીમાં જાન, થોડીક સાજવા. અચ્છા, જેટલા વૈષ્ણવ આવ્યા છે તો જેનો એવો મનોરથ છે, એક બી વૈષ્ણવ મા પ્રસાદ લીધા વિના ન જાય. એટલે બધી અંદર તૈયારી સાજી રાખે છે. પણ પાતર ને દૂના ને ગ્લાસ ને બધું તું જોઈ લે, અને જેટલા આવે ને, કારણ કે તારો વારો આવતો હજી વાર આવશે. ને ગંગાબાને જે કહ્યું તમે પવિત્રા ધરાવી દો. મીરાઈ લાવી છે, બધી તૈયારી સાજી. મીરાઈ પવિત્રા ધરાવ્યા. સૌથી પહેલો પ્રસાદ એ લોકોએ લીધો. કોણે? મીરાએ, ગંગાબાઈ અને નિસર્ગે. પછી જે જરા ઓછું થયું માણસ વૈષ્ણવ, એટલે અંદરથી ઠાકોરજી લઈ આવ્યા ચાંપીજી, સરસ્વતી, વસ્ત્રો, ચારીજી, બધું જ. મીરા, નિસર્ગને લેતી આવ. તારા ઘરે દૂતી માર્ગ છે, ગંગાબાની ઓળખાણ થઈ એટલે તારા ઘર ઠાકોરજી બતાવ્યા. આ દૂતી માર્ગ છે, તો તું ગંગાબાની ટેલ ક્યારેય ભૂલતી નહીં. જેવી આપની આજ્ઞા. અને આટલા નાના ચાંપાજી, આટલા નાના લાલણ અંગૂઠા જેવડા પધરાવી દીધા. કે તું જેમ રેસ ને. તમે ઘરમાં કેટલા જણા? એ કે જે 3. એ કે હવે 4. યથા દેહે તથા દેવે. તે ગંગાબાને ત્યાં જોયું છે ને, એટલે આ જરાક ઢીલી થઈ કે જે મારે 2 રૂમ રસોડાનો ફ્લેટ છે, મારે એટલું તું નિસર્ગને રાખસ ને એમ રાખજો, એનાથી અદકું. એ કે રસોડામાં રાખો ઠાકોરજીને. ત્યાં મેં નાનો એવો ગોખલો છે ને, ત્યાં મંદિર સિદ્ધ કરાયું છે. એટલે ઉપર સૈયા મંદિર છે, નીચે સિંહાસન છે ને, નેવડા આપણે ખીલોના ને બધું, એમ કે ખંડપાઠ ને ગંગાબાને પૂછીને કર્યું. તારા હૃદયમાં પધરાવીને લઈ જા, પછી તને જેમ યોગ્ય લાગે એમ કર. હવે ઠાકોરજી તારા. હવે તને કોઈ પૂછે કે તારા માથે કયું સ્વરૂપ બિરાજે, તો ઠાકોરજી કહેશે હું આના માથે બિરાજો છું. મીરા તો રાજી રેડ થઈ ગઈ. હવે બીજા દિવસે ગંગાબાને એમ થયું કે આજે સેજ મોડી આવશે, કે આજે મારે થોડું કરવું પડશે. હવે દિવસે એમની તબિયત તો લથડતી હતી બિચારાની. આટલા બધા ઓલા દવાને લે. બરાબર 9:30 વર ગયા એટલે સ્કૂટર ઉપર એને નિસર્ગને મૂકતા ગયા. વેકેશન હતું એટલે. મીરા આવી ગઈ? હા. ઠાકોરજી બા રોજ 5:30 ઉઠતી હતી, આ 4 વાગે 4:30 ઉઠી ગઈ, પહોંચીને આવી. મને તો ઠાકોરજીની ટેલ ક્યારે મળી? જ્યારે મેં વૈષ્ણવની ટેલ કરી ત્યારે. એટલે હું વૈષ્ણવને તો છોડીશ જ નહીં. અને ગંગા બાર્યા ત્યાં સુધી મીરાએ ટેલ કરી. અને પછી એના ઠાકોરજીને કીધું કે હવે મને સખડી ટાઈમ વયો ગયો, હવે 4 દી નહીં બગડે. અને પછી ગુરુદેવે એને સખડીની આજ્ઞા આપી અને કહ્યું કે તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. ગંગાબા લીલામાં ગયા પણ વૈષ્ણવ કરતા ગયા. તો જો ભગવદીઓનો સંગ થાય ને, તો તમારી ચિંતા નથી કરવી પડતી. એને 4 દિન હતું, આ ટાઈમમાં થાવ છું એટલે ઠાકોરજી નથી આવતા. ટાઈમે વયો ગયો અને ગંગાબાની ટેલે કરી. ત્યાંથી બધું શીખી, ટૂંક કેમ કરવા, હાથ ખાસા ક્યારે કરવા, પાત્રને બરાબર લૂછવા, બુહારીને મંદિર વસ્ત્ર, લાલનને સ્નાન કેમ કરાવવું, વસ્ત્ર કેમ ધારણ કરાવવું, પછી માળાજી કેમ કરવા. ચંપો લઈ આવે ને તો એ એકવાર કે મીરા તો સીધો, એ કે મીરા એમ ન હોય, એના છે ને આવી રીતે ગોટા જેવા બનાવાય. તો બધું ત્યાંથી શીખી. કોણ? મીરા. તો ગંગાબા ગયા ત્યારે બધા કાંઈ થાય એના ઘરે હોય ને મનોરથ, બધા એમને આને ગંગાબાઈ હાથ મૂક્યો છે તો જ
ગંગાબાની શુદ્ધિ એના ઘરે બધા લેતા હતા. તો ઘણા વૈષ્ણવ એવા હોય કે એની સુધી તમારી ઈચ્છા હોય કે ના હોય તમારાથી લેવાય જ જાય. તો મારા વાલા, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. કેવી રીતે વલ્લભ ખેંચે છે, કેવી રીતે વૈષ્ણવ થાય છે, કેવી રીતે ઠાકોરજી પધારે છે. આ બધા વાતો કરે ને ત્યારે હું થોડીક તન્મય થઈ જાઉં અંદર, કે ખરેખર શરૂઆતમાં જો સ્ટાર્ટિંગમાં 10 વર્ષ પહેલા બધા આવું કહેતા ને તો એના હામું જોતી કે હા છે આવું બને. હવે ધીમે ધીમે ખબર પડે ખરેખર સાચે આવું બને છે. પુષ્ટિ માર્ગ એવો અગાધ છે. બીજો, ખરેખર પુષ્ટિ માર્ગમાં આજે પણ આ બધી લીલાઓ થઈ રહી છે, પણ તમને એવો દ્રઢ વિશ્વાસ હોય તો. આજે આ મીરા વગર ઓળખાણે ગઈ હતી ટેલ કરવા, રોજ 3 કલાક હતી તે એને પાત્ર કરવામાં શરમ નહોતી આવતી. હું છે ને વાસણ કશું, હું છે ને બુહારી કરું, હું છે નું આમ કરું. અરે છેલ્લે ઓલું મંદિર વસ્ત્ર બધું કરે ને એટલે ઓલા પોતા હોય તો બા એમ કે મીરા એ બાથરૂમમાં નહીં ધોવાના, યા નળ ચાલુ કર ને એમાં તું છપછપાવ, કારણ કે પછી નીચે એટલું થાય. તો બધું શીખી ત્યાંથી મીરા. અને પોતાના ઘરે આવ્યા ઠાકોરજી ત્યારે જે વર્ષોથી એનો મનોરથ હતો એ પ્રભુએ પૂરો કર્યો. હવે એક નાની વાત, તમે બ્રહ્મ સંબંધી જીવ છો, તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, પછી તમને કોઈ જાતની ચિંતા જ ન હોય, બીક જ ન હોય. મીરાબાઈ ભલે મર્યાદા ભક્ત હતા, એને હેરાન કરવામાં લોકોએ બાકી નથી રાખ્યું. મીરાના વર અનુકૂળ હતા તો વેલા લીલામાં પહોંચી ગયા, અને પછી દેરે જે કર્યું આપણે બધાય જાણીએ. એકવાર બધાએ નક્કી કર્યું કે આ મીરા આખો દિહાડી ભગતડાની હારે નાચે છે ને ગાય છે ને આબરૂના કાંકરા કરે છે, આપણે ભૂત્યો મેલ છે. એમાં જે રે ને હવારે સમજી ગયા એને પ્રેતે એનું પરિણામ લાવી જ દીધું હોય. હવે મીરાને ત્યાં લઈ કેવી રીતે આવો? એટલે આ બધામાં 2-4 હોય નંગ એવા, એટલે 4-5 એના જેવડી બેનપણીઓ હતી. એટલે રાજમાં તો કેવું બધા આવા બખડ બહુ થતા હોય બધા. બધાએ નક્કી કર્યું કે આપણે મીરાને કહીએ કે ચલો ભૂતિયો મેલ છે ને ત્યાં રાતના નહીં રહેવાનું મીરા, દિવસે આપણે તને દેખાડીએ. અંદર કોતરણી એટલી સરસ એ મેલ, પણ એ ભૂત રહે છે ને ભૂત રાતના જ આવે, એટલે દિવસે જોવા જેવો છે. મીરાને ફોસલાવીને લઈ જવાનું. એટલે સવાર પડી, મીરાબાઈ તો મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. જેવા બહાર આવ્યા મીરાબાઈ, ઓલી બધી જે હતી પ્રપંચ કરવા વાળી, એ કે મીરાબાઈ તમે આ ભૂત્યો મેલ જોયો છે? એ કે ભૂત ભૂત જેવું કાંઈ હોય જ નહીં, તમે સતત ભગવત નામ લ્યો ને તો ભૂત તમારે શું બગાડ લે? ભગવત નામ ન લે ને એ પ્રેત જેવા છે, એને પ્રેત હેરાન કરે કે આવો ભાઈ હરખા, આપણે બે હરખા. પણ જે ભગવત નામ લેતા હોય, મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. તો કે તમને ત્યાં બીક લાગે? એ કે મને કોઈને બીક ન લાગે. એ કે મન કોઈની બીક ન લાગે, મારા માથે બિરાજે જ કોણ. એ કે તો આજે તમે અમારે ભેગા આવશો? અમારી 2-3 બેનપણીઓ બારગામથી એવી છે ને, એને કે આ મેલ નથી જોયો, એને ભૂતિયો મેલ જોયો છે. મીરા કે ભગવત નામ લેતા જવાનું, કાંઈ નહોતું. એ કે પણ તમે આવજો ને. એ કે હાલો હું આવીશ. એ લોકો એવો ષડયંત્ર રચ્યો હતો કે મીરાબાઈ અંદર આમ જોતા હોય ને ત્યારે બારણા બંધ કરીને નીકળી જવાનું, એટલે રાતના ભૂત એનું કામ તમામ કરી નાખે. કે એટલે અંદર ગયા એટલે મીરાબાઈ તમને બીક લાગે છે? કે પણ કાંઈ હોય તો અહીં ક્યાં છે, કાંઈ મન બીક નથી લાગતી. કે હવે થોડાક આગળ ગયા એટલે મીરાબાઈ આમ જોતા હતા કોતરણે ને બધું, કે આમાં મારો ગિરધર ગોપાલ છે કે એને તો જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણે.
જેવા થોડા 10 ડગલા આગળ ગયા એટલે દોડતા ઓલા લોકો બહાર નીકળીને બારણા બંધ કરીને તાળા મારી દીધા. હવે મીરાબાઈ જોયું કે હા અહીંયા તો બહુ આ કીર્તન કરવાનો આનંદ આવે, તો એ તો કીર્તનમાં એવા બેસી ગયા, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. ઓલા બધા કે હારું સવારે જાશું, વગર ઓલા એ કામ તમામ થઈ જશે, સાપ મરશે ને, લાકડી ભાંગશે ને, લોકોને કેવા થશે કે આ ભૂતિયા મેલમાં જવાય. આ ગયા તો જો પરિણામ ભોગવું ને. 3 દી ને 3 રાત મીરાબાઈ ત્યાં કીર્તન ને ઠાકોરજીના સ્વરૂપ ને એના વસ્ત્ર ને આભૂષણ ને એની લીલા ને એની અંદર એવા તન્મય રહ્યા. એટલે 3જે દિવસે પછી બધાએ કીધું કે હવે મીરાબાઈ ક્યાં ગયા? હવે જેણે પ્રપંચ કર્યો હતો, જેણે ષડયંત્ર રચ્યું હતું, એ બધાથી બધું મીરા ક્યાં ગઈ, મીરા ક્યાં ગઈ, મીરા બધે ગોઈતા. એ કે અહીંયા નહીં હોય ને, કે ના ના ન્યા ન જાય. એ કે જો આમ શું જાય છે. એટલે પછી ઈશારો કર્યો, તૈયારી રાખજો, કામ તમામ હશે. ખોયલું, મીરાબાઈ તો મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. આ 3 દીમાં ભૂતાને કાંઈ ન કર્યું. અહીંયા કેટલાને જીવ લીધા છે. આ નામ જ ભૂત્યો મેલ, અહીંયા કોઈ ફરકે નહીં. મીરાબાઈ નામ આમ કર્યું. એ કે 3 દી ખાધા પીધા વિના શું કર્યું? એ કે હજી હમણાં તો પ્રસાદ લઈને આવી છું. 3 દી થોડા અહીંથી આવો, મારા ગિરધર ગોપાલ વિના થોડી રહ્યું. બધા સમજી ગયા કે આની ભક્તિ આગળ બધા ષડયંત્ર ફેલ છે. ત્યારે મીરાબાઈ નક્કી કરી લીધું, હવે મારે અહીં રહેવું નથી. બહુ ષડયંત્રમાં મારા પ્રભુએ મારા માટે થઈને શ્રમ લીધો. ઝેરમાંથી બચાવે, ફૂલ મોકલે તો નાગણ મોકલે અંદર કે મને કરડી જાય, એમાંથી બચાવે. ભૂતિયા મેલમાં મોકલે તો ત્યાં બચાવે. હવે મારે છોડી દેવું છે મેળતા, હવે મારે નથી રહેવું અહીંયા. અને ત્યારે નક્કી કરી લીધું. ઠાકોરજીના જે વાલા હોય ને એને ઊની આંચ ના આવે. પછી ભૂત પ્રેત હોય, નાગણ હોય કે ગમે એ વસ્તુ હોય, રામ રાખે એને કોણ ચાખે. અત્યારે આપણી સાથે ઘણી વાર આવું બનતું હોય છે, પણ ત્યારે આપણે શું કહીએ ખબર? એ તો હું હતી ને એટલે નહીં તમને ખબર પડે. બેન તું નહોતી. તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીની અસીમ કૃપા. કેવા કેવામાંથી ઠાકોરજી આપણને બચાવે છે. એ જ્યારે સમજણ પડે ને ત્યારે આપણે કહીએ કે પ્રભુ સાક્ષાત છે અને છે. એક વૈષ્ણવ હતા, આ અંગ્રેજોના વખતની વાત છે, મને એક જણે કહ્યું હતું. હવે ત્યારે ટેન્ડર પ્રથા, એટલે કંઈક મકાનો ચણવાના હતા, એમાં ટેન્ડર બહાર પડ્યા હતા. એટલે એ ભાઈ ટેન્ડર ખોલે ને એના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા. હવે ઓફિસ જાય તો તિલક કરવાનું, ગળામાં કંઠી, ઘરેથી ને ઓલા પેચવાળો કુંજો લઈ જાય, એમાં જળ. સવારે પ્રસાદ લઈને જાય, જળ ભેગું લઈ જાય, મોઢામાં જળ સિવાય કશું નાખવાનું નહીં. કોઈ બધા એને વેદ્યા કહે, ગધા એને બધું ઘણું કહે. જેને ધર્મ પાડવો હોય એને માનસિક સજ્જ જ રહેવાનું હોય. હવે એક મોટું ટેન્ડર બહાર પડ્યો. એટલે જે વચેટિયા હતા ને એણે આના ક્લાર્કને ફોડી નાખ્યું. કોને? આ જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતો એને. એ કે પૈસા બોલ. સવારે તારા સાહેબ આવે છે 10 વાગે અને ટેન્ડરો બધા 8 વાગ્યામાં આવી જાય છે. એ 2 કલાકમાં તારે અમને બતાવી દેવાના અને ગુંદર ચોંટાડી દેવાનું. કે બોલો કે હારો, તારે જે પૈસા હોય બોલ. ઓલો કે પાકું. ઠાકોરજી જેના ઘરે બિરાજતા હોય, હવે ટેન્ડર બહાર પડ્યું હતું એટલે એણે એના વાઈફને કીધું, એ કે સાંભળો છો, કાલે હું 7:30 ઓફિસ જઈશ.
કારણ કે આટલું બધું કામ હોય છે ને, મારો ક્લાર્ક બહુ ઓનેસ્ટ છે, પહોંચી નથી શકતો. એ બિચારો એ કે 2 વાગે ખાવા ભેગાય નથી થતો. હું ઘરે હોઉં કે ત્યાં હોઉં, શું ફેર પડે છે? એને હું કે સારું, કાલે રાજભોગ વહેલો આવી જશે, તમે તમારે લઈને જાજો. હવે ઓલો વચેટિયો ત્યાં બેઠો હતો અને આ ક્લાર્ક ખોલવા જાય ને ત્યાં ઓલાની એન્ટ્રી થઈ, રંગે હાથે પકડા. એ કે બાલકૃષ્ણભાઈ, તમને હું નાનો ભાઈ માનતો હતો, એક ચાવી તમને આપતો હતો. શું કામ? કે વધુ કામ હોય તો તમારા ઓવર ટાઈમના પૈસા હું ભરી દેતો હતો, કે તમારે બાલ બચ્ચા વધુ છે તો તમને 5 પૈસા મળે ઓવર ટાઈમમાં. તમે આ ધંધા. અને ઓલો જે હતો એ તો ભાગ્યો. ઘરે સાંજે એને વાઈફને કીધું, જો મને હાથ કડી પડત, જેલમાં લઈ જાત, પણ મારો ઠાકોર બિરાજે જ કરે તો પ્રેરણા કોને કરી કે આજે મારે વેલ. એ પાછું લઈને દયા ખાવા કે બિચારો બહુ કામ કરે છે. તો પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને, તમારું અહિત નથી થતું, નથી થતું, નથી થતું. એનો અનુભવ તમને છે ને મને છે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજની વાતો. રોજ સાંજે વ્રજ વિહાર લઈએ ને એટલે વ્રજમાં જવાનું મન થાય. માનસીમાં તો જઈ આવીએ છીએ. જે લીલાનું અનુસંધાન હોય ત્યાં તો પહોંચી જ ગયા હોઈએ અને મનમાં આમ વ્યથા થાય, હાલો ને જાય. એમાંય કોકનો ફોન આવે. ઓલી 2 દીકરીઓ આવી હતી કે ઈલાંટી, અમારા ઘરવાળા એ ના પાડે છે કે આવી ઉનાળામાં અમારે નથી આવું. તો અમે 3 બેની, મારી ભાભી અને અમારા છોકરા નાના નાના છે, લઈને જાય છે. મારા વર્કે ગરમી છે ને હેરાન થઈ જશો ને. હવે એ લોકો જઈ આવ્યા. હવે ત્યાંથી ફોન કરે, એલા આંટી અત્યારે બરસાતા છીએ, 56 કટોરા છીએ. એલા આંટી અત્યારે ઓલા ઝૂલા પાસે છે, મહાપ્રભુજીના બેઠા. તો મન ત્યાં જ પહોંચી જાય. તો વલ્લભને કહું, તારી કેટલી કૃપા. એ લોકો સુધી ત્યાં લે છે અને આપણે મનથી ત્યાં પહોંચી જાય છે. હવે ગેરેવનમાં ઓલા વૈષ્ણવ કીધું બેઠક જે આવ્યા છીએ. હવે સામે માનગઢ છે ને, ત્યાં પેલા બધા બેઠા હોય છે ને, અને મુખિયાજી બૂમ પાડતા હોય, ચંપલ અંદર મૂકજો, વાંદરા લઈ જશે. એ દ્રશ્ય આખું નજરે તરે. અને દર્શન કરવા જઈએ તો એટલે પગથિયા ઉપર ઉભા રહીને આમ દર્શન કરીએ ને વલ્લભ આમ જાણે આપણને જોઈને રાજી થતા હોય. મુખિયાજી કહેતા હોય, સયા મંદિરના દર્શન કરજો, હવે સરસ સિદ્ધ થઈ ગયા છે. આખું દ્રશ્ય નજરે તરે. હવે ગયા છે કોણ? પેલા વૈષ્ણવ. ફોન ત્યાંથી કર્યો, સુધી ત્યાંથી લીધી, પણ આપણને માનસીમ ત્યાં બોલાવી લીધા. વૈષ્ણવ થકી જ બધું થાય. એ વૈષ્ણવે ફોન ન કર્યો હોત, સુધી ન લીધી હોત, તો ગૈરેવનના બેઠકજીના દર્શન થાત. એ વલ્લભ આપણને દેખાત. એ બાજુમાં ઝારીજી, 2 બાજુ 2 મજાના કોંકણ, ચુંદડી જેવા ધોતી ઉપરણો. મુખિયાજીએ કીધું જળ લઈને જાજો. ઉભા રહ્યો, મિશ્રી દો મોઢામાં, પછી જળ લ્યો. આખા બધા દ્રશ્ય નજરે તરવા માંડ્યા. આ વલ્લભે કેવી કૃપા કરી કે પ્રેરણા વૈષ્ણવને કર્યું ફોન કરવાની, અને આપણે માનસીમાં ત્યાં પહોંચી ગયા. અને માનસીમાં પહોંચ્યા પછી ત્યાંથી અહીં પાછું આવવાનું મન ન થાય. એ વૃક્ષો ને એ વેલીઓ ને એ સામે ઓલી બાજુ મોરકોટી ને, આ બાજુ દાનગઢ ને, આ બાજુ માનગઢ ને, વિલાસગઢ ને, બધું નજરે તરવા માંડે. તો વ્રજ વિહાર. નવનીત પ્રિય સાસરીને ભગવત સ્મરણ. હા હા, વ્રજ તો વ્રજ છે ભાઈ. એવું યાદ આવ્યું છે, પણ હવે મહારાણીમાં બોલાવે ત્યાં પિયર એમ લગ્ન થઈ જાય ને પછી પિયર તેડાવ્યા વિના ન જવાય. એમ આપણા મહારાણીમાં કૃપા કરશે
સપ્ટેમ્બર મહિના પહેલા ક્યાંક મેળ પડી જાય પાછા જઈ આવીએ. કાલે આપણે દાનગઢની લીલાનું બરસાનામાં અનુસંધાન કર્યું હતું. આજે માનગઢ. દાનગઢ સામે માનગઢ, આને માન મંદિર કહે છે. એક વખત સ્વામીજીએ ગાઢ માન કરેલો. માનગઢમાં બિરાજેલા ભગવાનને મોરકોટીમાં મોર રૂપે નૃત્ય કરીને પ્રસન્ન કરેલા. માન છોડાવેલો. માનગઢ ક્યો હું ન તૂટત અબલા કે બલકો પ્રતાપ, આપુન ઢોવા ચડી ગિરધર પે. શ્રી ગોવિંદ સ્વામીએ ગાયું છે. અહીં શ્રી માન બિહારી મંદિર, રાજચોત્રો અને હિંડોળા સ્થાન છે. આપણે લોકો લગભગ 5-6 વર્ષ પહેલા ગયા હતા. ત્યારે ઓફિસમાં ગયા ત્યારે એણે કીધું કે નીચે ભોંયરું છે, એ ભોંયરામાં લાઇટ નથી, અને ત્યાં અંદર અંધારામાં આ શિલા છે, એ માન શિલા છે, જ્યાં રાધાજીએ માન કર્યું હતું. 5-6 વર્ષ પહેલા તો પગની આવી તકલીફ નહોતું એટલે, અને શરીરે આટલું નહોતું એટલે ગયા. ઓલા કે કૂદકો મારો, હવે 3-4 પગથિયા. મેં કીધું ના બાપા, ઓલા હાથ પકડે ને કૂદકો, કશું જ ના થયું, બિલકુલ અંધારું. અને માનશિલાના દર્શન કર્યા. આપણને એમ થયું કે વાહ. ત્યારે ઓફિસમાં જઈને ઓલાને કહ્યું, એ કે નસીબ હોય એને કરાવે છે માન બિહારી. પછી ત્યાં માન બિહારીનું મંદિર છે, અને એ મંદિરમાં ક્યાંય ગોલક નથી. તમે કોઈ વાર્તા હોય એને પૈસા દો ને એટલે હાથ જોડે. પૈસાનો વ્યવહાર અહીં નથી. તો એ માન બિહારીનું મંદિર છે ત્યાં. ગૌશાળા. હા, ત્યાં ગૌશાળા છે. કેટલી 55,000 ગાયો, અને દૂધય નથી વેચતા. અને કેટલી બધી ગાયોને તમે જુઓ તો ઉપર પંખા ને ચોખ્ખાઈ ને આપણે જોઈને રાજી થઈ જાય. તો વ્રજમાં હજી આવા બધા સ્થાનો છે, ને આપણા ઉપર વલ્લભની કૃપા કે આપણને એવા ભગવદીઓ મળી જાય, કે એવા વ્રજવાસી મળી જાય કે આપણને કે હાલો ત્યાં લઈ જઈએ. જે આપણે 55,000 ગાયો જોઈતી, આમ જોઈને રાજી છક્ક થઈ ગયા હતા. તો વ્રજમાં તો આજે આ બધું છે જ. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. ભક્તિ માર્ગની વિશિષ્ટતા. ભક્તિ માર્ગની વિશિષ્ટતા એ છે કે ભક્ત દુઃખ પામે ત્યારે ભગવાન પણ દુઃખી થાય છે અને ભગવાનની વારે દોડી જાય છે. ભક્તને દુઃખ પડે એટલે ઠાકોરજીથી સહન ન થાય, એ દોડે જ દોટ મૂકે. પેલા ગજગ્રાહની વાતો આવે છે ભાગવતની અંદર, કે હાથીનો પગ પકડી લીધો મગરે, એના 1000 હાથણીઓના છોકરાને છૈયાને બધાએ જોયું કે આમાં કાંઈ મેળ પડે એવું નથી, બધા મૂકીને વયા ગયા. છેવટે થાકી હારી સરોમાંથી કમળ લઈને આમ કરીને કીધું, પ્રભુ હવે કૃપા કરો. અરોગવા બેઠા હતા, દોરડા અને સીધા આવ્યા. તો ભક્તનું દુઃખ ભગવાનથી સહન નથી થતું, અને સાક્ષાત છે. એનો અનુભવ આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજે છે. ઘણીવાર આપણને બધાનો અનુભવ હોય, આપણે એમ થાય ભરાઈ ગયા, હવે આમાં જ નહીં નીકળાય, હવે શું કરવું? ત્યારે એવો રસ્તો કાઢે, આ તો ચતુર શિરોમણી. ત્યારે આપણે એમ થાય કે કોણ કે છે ઠાકોરજી સાક્ષાત નથી. પછી લૌકિક હોય, અલૌકિક હોય, શારીરિક હોય, માનસિક હોય, આર્થિક હોય, બધી ચિંતા મારા ઘરે મારા માથે બિરાજતો મારો પ્રભુ કરે છે. પણ શરત એટલી છે, તો બધે ભટકે તો મારી જવાબદારી નહીં. જેમ હું તારા એકનો, મને કોઈ પૂછે વ્રજમાં કોના માથે બિરાજો છે, તો તરત કહું મારી ઈલામાં.
હું રોજ જુદા નામ આપું છું? ફલાણી ઢીકડીને પૂછડીને. મારી માં એટલે મારી ઈલામાં. પણ તું તો રોજ આજે માતાએ ગઈ ને આજે મહાદેવે ગઈ ને તો તારે મારો, જો મારે તું એક છો તો તું મને એક રાખ ને, કે મારા સિવાય તારું કોઈ નહીં, જવાબદારી બધી મારી. હું તમને પરણીને આવી પછી મારે શું ચિંતા? લૌકિકમાં કાંઈ ખરું? તમારે જે કરવું એ કરો, પણ મારી જવાબદારી તો તમારા ઉપર આવી ગઈ ને. મારી પાછળ મારા પિતાનું નામ હતું ઇન્દુમતી મણીલાલ જસાણી. અહીં આવી તો ઈલાબેન રેખવભાઈ દેસાઈ. મેં કોઈ દી પછી ચિંતા કરી? મારા કાકાને કાગળ લખ્યો, હાય હાય કાકા અહીંયા 12 મહિના મારે ઘઉં મોકલાવજો. તમે કરવા દો. લૌકિકમાં તમે આટલું પ્રેમ કરીને રાખો તો અલૌકિકમાં ત્રિલોકનો નાથ આપણા ઘરે આપણા માથે બિરાજે જ મારા વાલા. પછી આપણે ચિંતા કરવાની જરૂર છે? ચિંતન કરો તો ચિંતા નહીં કરવી પડે. ચિંતા કરશો તો ચિત્તાની જેમ સળગશો, અને ચિંતન કરશો તો ચિંતામણી મળશે. નક્કી આપણે કરવાનું છે. અને એમ નહીં, હમણાં જ એકવાર તમે કહેતા હતા કે આપણે ચિંતા કરવાથી તારું હાલવાનું છે. જે એને ધાર્યું હશે એ થશે. તો એને કરવા દે ને 1000, તું મૂકને છોડ ને, મન પાછું રાજી થઈ જાય. સાચી વાત છે. આપણું કશું ધાર્યું થતું નથી તો ચિંતા તો આપણે જ કરીએ, જાણે આખા દુનિયાને લઈને ફરીએ. ઠાકોરજી મને ખબર તારે શું કરવાનું છે, બધી જવાબદારી મારી છે, તું ચિંતા કરવા. સૂરદાસજી એકવાર બપોરે પ્રસાદ લેવા બેઠા ત્યારે તેમનો સહાયક વ્રજવાસી ગોપાલ તેમને જળની રોટી આપવાનું ભૂલી ગયો. કોઈની સાથે વાતો કરવામાં એવો મુશ્કેલ બની ગયો કે સૂરદાસજીને જમતા જમતા જળની જરૂર પડી ત્યારે બૂમ પાડવા છતાં સાંભળી નહીં અને જળ લાવ્યો નહીં. આ બધા પ્રસંગ આપણે જાણીએ, પણ ગોળ તો તમે ગમે ત્યારે ખાવ ને તો ગોળો જ લાગે. પછી એમ ન કહે કે ના હવે અત્યારે ન ખવાયો, મને કડવો લાગશે. એકને એક પ્રસંગ તમે પુષ્ટિ માર્ગમાં વારંવાર સાંભળો, કે વારંવાર કયો ને તો દર વખતે અમે નાના હતા ને, ઓલા સાંજે અમારા ઘરે સત્સંગ થાય, બધાને બોલાઈ આવે તો 84-252 એકવાર પૂરી થાય ને એટલે આપણે કાકાને પૂછીએ, હવે આ તો પૂરું થઈ ગયું, બીજી વાર વાંચ. અરે આ કાંઈ મોઢે કરવાનું, ભણવાનું જ સ્કૂલમાં જ, મનમાં આવો, બોલવાનું ત્રેવડ નહીં બાપા ભાઈ. પછી હું વાંચું ને કાકા એનો અર્થ સમજાવે તો પહેલી વાર જે અર્થ હોય ને એનાથી બીજો જ હોય. એ કે બેબી 500 વાર વાંચીએ ને તો 500 વાર વલ્લભ એનો જુદો જ અર્થ કાઢે. નિત્ય નવતમ લીલા છે ત્યારે ઓછું સમજાતું હતું. ત્યારે જીવ રમતમાં તો બાળક હતા ને, પણ પરાણે બેસાડે. આજે મારી આંખ બળે છે વાંચ, આજે આંખમાં બહુ ચીપડા આવે છે વાંચ. મનમાં તો એવું આમ થાય ને કે બધાય રમે, અને વાંચીને દોડતી જાઉં જ્યાં રમત પૂરી થઈ ગઈ હોય એટલે મનમાં તો. પણ પેલા મા બાપની સામું બોલાતું નહીં. મા બાપ કે જ બ્રહ્મ વાક્ય, અને પાછા વખાણ કરે, બેબી તું વાંચેસ ને બહુ સરસ. પાછા બધા વૈષ્ણવ એમ કે બેબી વાંચે ને મણિભાઈ બધું સમજાઈ જાય, પણ હવે બેબીને રમવા નથી જવાતું. પણ ત્યારે જે એ બધા અંકુર અમારામાં નાખ્યા એની અત્યારે થોડી અસર તો છે જ. ઘણી વાર 84-252 વાંચતી હોય ત્યારે યાદ આવે કે કાકાએ આનો અર્થ આ કર્યો હતો, અને પ્રફુલ્લિત થઈ જાય. તો આ પ્રસંગે આપણે ઘણી વાર કર્યો છે, પણ જ્યારે ખાવ ત્યારે ગોળ ગયેલો. સૂરદાસજીને કોળિયો ગળે અટક્યો, શ્વાસ રૂંધાવા લાગ્યો. ગોપાલ ગોપાલ, પણ ગોપાલ હોય તો સાંભળે ને. ત્યાં તો જળની લોટી બાજુમાં મુકાયાનો અવાજ આવ્યો. હાથ લગાડી જોયું તો લોટી નહીં પણ ઝારીજી હતી. જલપાન કર્યો, વ્યાકુળતા દૂર થઈ, પ્રસાદ લઈને ઉઠ્યા. વ્રજવાસી ગોપાલ થોડી વાર આવ્યો, યાદ આવતા જળ આલ્યા. જળ આપવાનું ભૂલી જવા બદલ માફી માંગવા લાગ્યો, પણ જોયું તો સૂરદાસજી પાસે તો સોનાની ઝારીજી પડી છે. અરે આ તો કોઈ ચમત્કાર થયો બાબા,
અહીં શ્રીનાથજીના મંદિરની આ સોનાની જારી કોણ મૂકી ગયું? હું તો ગૌશાળામાં ગયો તો વાતો કરતા કરતા. અરે, તો શું શ્રીજી બાવાએ મારા માટે શ્રમ લીધો? ગોપાલ, મારી બૂમ તે ન સાંભળી તો મંદિરના ગોપાલે તો સાંભળીને જોવા. મારી વ્યાકુળતા દૂર કરવા એ દોડી આવ્યો. અરે રે, આજે મારા સુકુમાર પ્રભુએ મારા માટે કેટલો શ્રમ લીધો. સુરદાસજી ઠાકોરજીને શ્રમ થવા બદલ અને ગોપાલ પોતાની ભૂલ બદલ પસ્તાવો કરી રહ્યા છે. ભક્ત અને ભક્તવત્સલ ભગવાન વચ્ચે સદાયેલું એક્ય અને અભેદ અનન્ય હોય છે. આજે પણ આવું બધું બને છે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા, 27મું ચંદ્રાવલું. સ્મરણ ભક્તિના દાખલા. હવે આગળ. અક્રૂરજી મથુરાથી ગોકુળ આવતા રસ્તામાં વ્રજરજમાં છાપથી ઉપસેલા પ્રભુના ચરણ ચિહ્નો જોઈ ત્યાં જ વંદના કરી. વંદન ભક્તિ. આવતા હતા ને ઠાકોરજી જે ગૌચારણ માટે પધાર્યા હતા અને ઓલી ભીની જમીન હતી એમાં ઠાકોરજીના નાના નાના ચરણારવિંદ અંદર બધા ચિહ્નો, વજ્ર ને અંકુશ ને કળશ ને સ્વસ્તિક ને આ ચિહ્નો જોયા. કૂદકો માર્યો રથમાંથી અને ચરણારવિંદને સ્પર્શ કરીને વંદન ભક્તિ કરી. ઉદ્ધવજી સંદેશો લઈને ગોકુળમાં આવ્યા. ગોપીજનો પાસેથી ભગવત મહાત્મ્ય જાણી વંદન ભક્તિ કરીને માગ્યું કે હું અત્રે ગુલ્મલતા એવું કાંઈ ઔષધિ બનું જેથી મારા શિર પર વ્રજજનોના ચરણ પડે. કાલે જ આપણે આનું સંધાન કર્યું હતું કે બીજું કાંઈ નથી જોઈતું, ખાલી નાના નાના ગુલમલા છોડ બનાવી લે તો વ્રજ ભક્તોને વ્રજ ગોપીઓને જતા આવતા જે ચરણમાંથી રજ ઉડે ને એ મારા ઉપર પડે. એટલે હું આપણામાં એટલે ચરણ રજ, ચરણ સ્પર્શ, ચરણામૃત આ બધાનું મહાત્મ્ય છે. એમાં ચરણ રજ જેવું તો મહાત્મા વ્રજવાસીઓ તો એને રજદાની કહે છે. રજ રાણી. આપણે ત્યાં ગયા હતા, ક્યાં જટારી ધામમાં, તો ઓલો કેવો ગોવાળિયો બોલતો હતો, એ તો અમારી રજરાની હે. અને પછી આપણે ગૌશાળામાં ગયા તો ત્યાં ઓલો દલિયો લઈ આવ્યા હતા, ખબર? દલિયો ખાધો હતો. વ્રજ તો વ્રજ છે. પુષ્ટિ રીતમાં જગજીવનભાઈની વંદન ભક્તિ શ્રેષ્ઠ ગણાય, પરંતુ આ સેવા માર્ગમાં દરેકે દરેક વંદન ભક્તિ કરે છે. વૈષ્ણવો પ્રભુના દર્શન કરતા બંને હાથ જોડીને ઊભા રહે છે, નમન કરતા દંડવત કરે છે, તે વંદન ભક્તિ છે. આપણે જ્યાં જઈએ ત્યાં ઠાકોરજીને દર્શન કરીએ તો હાથ જોડાઈ જાય, વંદન ભક્તિ, અને પછી દંડવત કરીએ. પુરુષો સાક્ષાત અને આપણે આપણી રીતે કરીએ. સેવામાં પ્રાતઃકાળ નાય ધોઈને મંદિરમાં જતા પહેલા જ નિજ મંદિર દ્વારે વંદન ભક્તિ થાય છે. દંડવત કરીને જઈએ, બે હાથ જોડી જગાવવાની વિનંતી કરે. મંગળા આરતી કર્યા પછી બે હાથ જોડીને દંડવત કરે છે. તેવી જ રીતે રાજભોગ સંધ્યા આરતી બધામાં બે હાથ જોડી ઊભા રહી પછી દંડવત કરાય છે. આ સેવા માર્ગમાં વંદન ભક્તિ ઓતપ્રોત થયેલી છે, માટે જુદી જુદી રીતે કરવાની જરૂર રહેતી નથી. આપણે તો ઘડી ઘડી વંદન કરીએ છીએ. એક ભગવતીય વૈષ્ણવ ઘરે ઠાકોરજી રસોડામાં બિરાજે એટલે જેટલી વાર આમ જાય ને એટલી વાર આમ કરે, જેટલી વાર આમ જાય એટલી વાર આમ કરે. પછી લૌકિક સાવરણી લીધી હોય ને હાથમાં તો આમ રાખે. બધા તમારે મને કાંઈ સમજાતું નથી. એ કહેલા આ બાજુ સાવરણી હોય ને ઠાકોરજીને દેખાઈ જાય તો શ્રમ પડે ને, એટલે આ હાથમાં રાખું છું. પ્રસાદ લઈને થાળી લઈને જાય ને તો આ બાજુ રાખે, ઠાકોરજીને ન દેખાય. અને જેટલી વાર જાય એટલી વાર આમ કરે. ભલે આપણે એટલું બધું યાદ નથી રહેતું, પણ એમની પાસે એટલું શીખી. જ્યારે બહાર જાય ત્યાં ઠાકોરજી પાસે, મારા વાલા
જઈને આવું છો, તમારા સિવાય મારે રાહ કોણ જોવે? આવે એટલે કે જેવી ગઈ તેવી પાછી આવ્યો, માં ચિંતા ન કરતા આવી ગઈ છે. ભગવદીઓનો સંગ થાય તો આવું બધું શીખવા મળે. પ્રભુનું વંદન અર્ચન કર્યું તે વખતે જે શોભા પ્રગટ થઈ તે શોભા અને રૂપ તે સમયની ગુણ લીલા, હાસ્ય વિનોદ વગેરે સ્નેહ વાર્તા રસભાવ પોતાના અંતઃકરણમાં લાવીને વંદન કરે છે અને પોતાને દિનતા વિચારે છે કે હું શું આ સ્વરૂપને નિહાળવા યોગ્ય છું. આમ વિચારીને વંદન કરે. હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠું, જારી વારી જો તો એ મુખ લાગે મીઠું. આપણી લાયકાત છે, પણ વગર લાયકાતે આપી દીધો છે. શું કામ ખબર છે? આપણે વલ્લભના છીએ. આપણી ઓળખાણ કોને છે? વલ્લભે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે. જેવા તેવાય નથી સોંપ્યો, જે ગોવર્ધનનાથજીના વાલા છે. વલ્લભ એટલે પ્રિય, જે ગોવર્ધનનાથજીના પ્રિય છે. આવી મોટી ઓળખાણ હોય પછી ગોવર્ધનનાથજી દર્શનય આપે, સ્પર્શય આપે, વાલે કરે. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા લાગો. મને આ બહુ ગમે. કે માં કામણ કીધું મારા વાલે, મારું મન મોહીને લીધું, વલ્લભ લાલ વાલા લાગો છો. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા લાગો. ગોપાલદાસીએ 9 આખ્યાનો ગાયા. તેમાં પહેલા જ સ્વરૂપમાં વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર પ્રથમ જ વંદન ભક્તિ કરી છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સર્વ સદગુમાહત્મ એસ કૃષ્ણ મનોરથ, રંતી દેવો એવો દારો યાતિ રેવ ધાર્મિક. અર્થ, સર્વ સદગુણોના મહાત્મ્યમાં આ શ્રી કૃષ્ણના જેવા વ્રતવાળો, રંતી દેવ જેવો ઉદાર અને યાતિ જેવો ધાર્મિક થશે. સુબુદ્ધિનીજી, સત્ય પવિત્રતા વગેરે ગુણોની ઉન્નતિને માટે ભગવાન શ્રી કૃષ્ણના કાર્યોને અનુસરારો થશે. ભગવાન શ્રી કૃષ્ણના લક્ષ્યો પર આચરણ કરશે, કારણ કે એણે ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરી છે, એટલે ભગવાનના એના ઉપર કૃપા થઈ છે, માટે એમના સમાન માનવામાં આવશે એવો અર્થ છે. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં 21મા અધ્યાયમાં રંતીદેવ રાજાની કથા કહેવામાં આવશે. રંતીદેવ રાજાને 48 ઉપવાસ થયા પછી ભોજન અને જળ મળ્યું. તેમાંથી ભોજન તો ભિક્ષુકને આપી દીધું. એની પાસે માત્ર જળ હતું, તે પણ એક તરસ્યો ચાંડાલ આવ્યો એને આપી દીધું. આ બાળક પણ રંતીદેવ રાજા જેવું ઉદાર થશે. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 18મા અધ્યાયમાં યયાતિ રાજાનું ચરિત્ર કહેવામાં આવ્યું છે. યયાતિ રાજાએ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને કૂવામાંથી બહાર કાઢી હતી. ત્યારે દેવયાનીએ રાજાને પોતાની સાથે લગ્ન કરવા પ્રાર્થના કરી. બ્રાહ્મણની પુત્રી સાથે લગ્ન કરવું અયોગ્ય છે, તો પણ દૈવયુગથી પ્રાપ્ત થઈ છે અને પોતાનું મન પણ એમાં લાગેલું છે, તેથી આ વિવાહ ધર્મરૂપ છે એમ જાણી રાજા યયાતિએ એનો સ્વીકાર કર્યો. બૃહસ્પતિના પુત્ર કચ્છનો દેવયાનીને શાપ હતો કે તેના લગ્ન બ્રાહ્મણ પુત્ર સાથે નહીં થાય. તેથી જ યયાતિનું મન લાગ્યું, કારણ કે તે વિવાહ ધર્મરૂપ હતો. આ બાળક યયાતિની જેમ જન્મને જાણકાર થશે. ધૃત્યા બલિસમ કૃષ્ણે પ્રહલાદ સદગ્રહ આહતે સો મેઘાના વૃદ્ધા નામ પર્યુપાસક. અર્થ, બલિરાજા જેવો ધીરજવાન, પ્રહલાદ જેવો ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત
અશ્વમેઘ યજ્ઞો કરનાર અને વૃદ્ધોની ઉપાસના કરનાર થશે. સુબોધિની છે. બલિરાજાની કથા શ્રીમદ ભાગવતના 8મા સ્કંધમાં 18 થી 22 અધ્યાયમાં કહેવામાં આવે છે. આ બાળક બલિરાજા જેવો ધીરજવાન થશે. સદગ્રહો એટલે ભક્તિ, સમીચીનો ગ્રહોવા અથવા સારી દ્રઢતા એટલે કે આગ્રહવાળું. અહીં પ્રહલાદજીનું દ્રષ્ટાંત આપ્યું, જેમની કથા શ્રીમદ ભાગવતના 7મા સ્કંદમાં 6 થી 10 અધ્યાયમાં કહેવામાં આવશે. પ્રહલાદ જેવી એની ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ દ્રઢ થશે. આ અધ્યાયના 20મા શ્લોકમાં યજ્ઞનો વિસ્તાર કરનાર ભરત રાજા જેવો થશે એમ જુદું કહ્યું છે. વૃદ્ધા નામ પર્યુપાસક, વૃદ્ધોની ઉપાસના કરનાર પદથી બતાવ્યું છે કે આમ બધાથી અધિક ગુણો હોવા છતાં એને અભિમાન નહીં થાય. યયાતિ જેવો થશે, કૃષ્ણ જેવો ઉદાર થશે, રંતિદેવ જેવો થશે. બધા ગુણો હોવા છતાંય પરીક્ષિત રાજામાં ક્યારેય અભિમાન નહીં આવે. આટલું બધું હોય ને જો અભિમાન આવે તો અહંકાર તો કેવું છે, ઉપર લઈ જઈને બરાબર પછાડે કે તમે ઊભા જ ન થઈ શકો. પ્રભુને એટલે જ અભિમાન નથી ગમતું. આપણી પાસે આપણું કશું છે જ નહીં, પછી અભિમાન શાનો? આ દેહ પણ આપણો નથી. આ ગયા પછી આ દેહને આપણે બાળવા નાખે. જુઓ, આવીએ ત્યારે આપણને ખબર નથી હોતી, જઈએ ત્યારે આ દેહની ખબર નથી હોતી, અને છતાંય મોહ તો એનો જ રાખીએ છીએ. છતાંય એને એનું અભિમાન નહીં થાય. આથી પુત્રો દ્વારા પણ પરીક્ષિતનું ઉત્કર્ષ બતાવ્યું છે. રાજશ્રીના નામ જનહિતા શાસ્તા ચોત્પથગામી નામ નિગ્રહિતા કલેરેશ ભુવો ધર્મસ્ય કારણાત. અર્થ, રાજશ્રીઓને ઉત્પન્ન કરનાર, ખોટે રસ્તે જનારાઓને શિક્ષા કરનાર અને પૃથ્વી અને ધર્મની રક્ષા કરવા માટે કલયુગનો પણ નિગ્રહ કરનાર થશે. સુબોધિની છે. રાજાશ્રી નામ જનહિતા, જન્મેજય વગેરે રાજશ્રી, એનો પુત્ર કોણ હતો? જન્મેજય. જન્મેજય વગેરે રાજશ્રી પુત્રોને આ બાળક ઉત્પજા કરશે. જો પોતાનો પુત્ર પણ અપરાધ કરશે તો એને દંડ આપતા સંકોચ કરશે નહીં. એ બતાવવા પુત્રોને ઉત્પન્ન કરનાર પછી તરત જ શાસન કરનાર એમ કહ્યું છે. ઉત્પથગામી નામ અવળા રસ્તે ચાલનાર, નીતિ વિરુદ્ધ વર્તન, શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરનારને શિક્ષા કરશે. શિક્ષાપૂર્વક દંડ આપે તો શાસન કહેવાય. નિગૃહતા, નિગ્રહ કરીષ્યતિ, કલયુગનો નિગ્રહ કરશે. તે પણ પૃથ્વી અને ધર્મના કારણે કળયુગનો નિગ્રહ કરશે. વાસ્તવિકતા એના ચરિત્રને સ્પષ્ટ કરે છે. અંતમાં વૈરાગ્ય બહુ નજીકથી ફળ આપનાર થશે એમ બતાવે છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસે મેરા દંડવત પ્રણામ. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. तुलसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. श्रीवल्लभनक चंद्र छटाबिन सब जुग माया अंधेरो भरोसो.
દ્રઢઈન ચરણ કેરું साधन और नहीं आ कली में जासो होय दिवेरो सूर का कहे द्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલવો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.